રાજકોટ અગ્નિકાંડને લઈને મહાનગરપાલિકા તંત્ર હાલ એક્શન મોડમાં છે। શહેરના 18 જેટલા વોર્ડમાં આરએમસીની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરાઈ રહી છે। ફાયર સેફટી અને ફાયર એનઓસીને લઈને આ તપાસ છે। મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની ટીમ દ્વારા આ ચકાસણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને શાળા, કોલેજ, હોસ્પિટલ અને કમર્શિયલ બિલ્ડિંગની અંદર આ તપાસ શરૂ કરવામાં આવી છે। પરમિશન વગરના એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ 85 જેટલા સંકુલો સીલ કરવામાં આવ્યા હતા। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। રાજકોટની જે શાળા, કોલેજ અને જે મોટી બિલ્ડિંગો છે ત્યાં ફાયર સેફટીને લઈને, બિલ્ડિંગ પ્લાનને લઈને મંજૂરી છે કે કેમ તે દિશામાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટની જે સદગુરુ પ્રાથમિક શાળા અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય છે તેને અત્યારે સીલ કરી દેવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની ટીમની તપાસમાં અહીં બિલ્ડિંગ પરમિશન સાથે સાથે પ્લાન પરમિશન ન હોવાને કારણે આ બિલ્ડિંગ છે તે સીલ કરી દેવામાં આવ્યું છે, આ શાળા સીલ કરી દેવામાં આવી છે। રાજકોટ શહેરમાં જ્યારથી હાઈકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો ને ત્યારબાદ અગ્નિકાંડ છે તે સામે આવ્યું। ત્યારબાદ જે અલગ અલગ જે વિભાગ હોય એ ટાઉન પ્લાનિંગ વિભાગ હોય, આ ઉપરાંત જે ફાયર વિભાગ હોય, દરેક વિભાગ છે તે તેના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે ને જ્યાં પણ કોઈ પણ પ્રકારની જે નિયમોનો ભંગ થયો હોય તો તુરંત જ તે બિલ્ડિંગ છે તેને સીલ કરવા સુધીની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરમાં જે એક જ દિવસમાં જે 85 જેટલા એકમો છે તે સીલ કરી દેવામાં આવ્યા છે ને રાજકોટ શહેરના 18 વોર્ડમાં આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ટૂંકમાં જે રીતે અગ્નિકાંડ છે તે સામે આવ્યો ત્યારબાદ આ પ્રકારની દુર્ઘટના છે તે ફરી એકવાર ન થાય તે માટે તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે તે રાજકોટ મહાનગરપાલિકાનો અત્યારે જોવા મળી રહ્યો છે। જ્યારે તક્ષશિલા કાંડ થયો ત્યારે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટલા પણ ટ્યુશન ક્લાસીસ છે, શાળાઓ છે ત્યાં ફાયર સેફટીને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। તેમ છતાં રાજકોટની 100 થી વધારે સ્કૂલો એવી છે કે જે ફાયર સેફટીના અભાવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 દિવસમાં સીલ કરવામાં આવી છે। ત્યારે સવાલ અનેક ઉઠી રહ્યા છે કે શું આ દુર્ઘટના બન્યા બાદ જ તંત્ર છે તે જાગ્યું છે? હવે તંત્ર જાગ્યું છે ત્યારે આ પ્રકારની દુર્ઘટના ફરી એકવાર ન બને તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।